વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર તાંદલિયા ખાતે રોડની બંને બાજુની 5 થી 7 દુકાનોની આસપાસ બહાર મૂકેલો માલ સામાન કબજે કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાંથી 1 મહિના અગાઉ ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો અને ફરી એકવાર દબાણો યથાવત થઈ જતા જ દબાણની ટીમ એક્શનમાં આવી હતી। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદલિયા ખાતે ગેરકાયદેસર દબાણોનો અગાઉ રોડ રસ્તાની બંને બાજુએ રાફડો ફાટી નીકળ્યો હતો। રોડ રસ્તા સાંકડા થઈ જતા પાલિકાની દબાણ શાખા એક્શનમાં આવી હતી। આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોનો મોટા પાયે સફાયો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કેટલાક દુકાનદારોએ ફરી એકવાર 5-7 દુકાનદારોએ દુકાન બહાર ગેરકાયદેસર માલ સામાન ગોઠવીને દબાણ કરી લીધું હતું। આ અંગેની જાણ થતાં જ પાલિકાની દબાણ શાખાની ટીમ ફરી એકવાર એક્શનમાં આવી હતી। જેપી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મળતા જ ફરી એકવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। કાર્યવાહી કરવાની દરમિયાન કેટલાક માલ સામાન કબજે કરવાની કાર્યવાહી પણ દબાણ શાખા દ્વારા શરૂ કરવામાં આવી હતી। અધિકૃત હોય છે, નોટિસ આપવાની કોઈ પ્રોસેસ જ નથી। જે અનધિકૃત રીતે હશે એને હટાવી લઈશું। કેટલી વસ્તુ કેમેરામાં પણ એવી કેચ છે કે તમે આવવાની પહેલાં લોકો સામાન અંદર મૂકી દઈ રહ્યા છે। હવે એ તો એમાં તો કોઈ કશું કહી શકે નહીં। જ્યારે અમે ડ્રાઈવ કરીએ છીએ ત્યારે જે આવે છે પણ સાહેબ લાગે છે કોઈ અંદરનું માણસ કોઈ મેસેજ આપતો એવી રીતે એવું કશું તો અમારા ધ્યાન પર તો નથી। પણ લોકો તમારી સામે જે મૂકી દેતા હોય છે ના, એવું કશું અમારા ધ્યાન પર નથી।